સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં હાઈવે 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધી નવીન રોડનું કામ ચાલુ છે, પરંતુ મંદ ગતિથી ચાલતા કામના કારણે હવે પ્રજાજનો ખૂબ જ ત્રસ્ત બની ગયા છે. પ્રાંતિજ નગરમાં નવીન રોડનું કામ મંથર ગતિથી ચાલુ રહેતા પ્રજાજનો ત્રસ્ત. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો ખડા થયા. પ્રાંતિજ નગરમાં હાઈવે 3 રસ્તાથી રેલવે સ્ટેશન બ્રિજ સુધી નવીન રોડનું કામ ચાલુ છે, પરંતુ મંદ ગતિથી ચાલતા કામના કારણે હવે પ્રજાજનો ખૂબ જ ત્રસ્ત બની ગયા છે. પ્રાંતિજના હાર્દસમાય એપ્રોચ રોડનું નવીનકરણનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ આ કામ મંથર ગતિ અને કાચબાની ગતિથી ચાલી રહ્યું છે. હાઈવે 3 રસ્તાથી રેલવે સ્ટેશન, તાલુકા સેવા સદન અને રેલવે બ્રિજ સુધી 4 લેન આરસીસી રોડનું કામ ₹14 કરોડ અને 22 લાખના ખર્ચે મંજૂર થયેલ છે. આ રોડની દુર્દશા થઈ ગઈ હતી અને તેના કારણે આ રોડનું નવીનીકરણ થાય તેવું પ્રજાજનો લાંબા સમયથી ઈચ્છી રહ્યા હતા. પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમજ સાબરકાંઠા સંસદ શોભનાબેન બારૈયાના પ્રયાસોથી ગુજરાત સરકારે આ રોડ માટે ₹14 કરોડ અને 22 લાખ મંજૂર કર્યા છે. આ રોડનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામની ગતિ ખૂબ જ ધીમી અને મંથર ગતિથી ચાલતા વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. 4 લેન આરસીસી રોડનું કામ ચાલુ હોય, રોડની એક સાઈડ ઉપર ખોદકામ ચાલી રહ્યું છે, પરંતુ તે દરમિયાન પાણીની લાઈનો પણ તૂટી જતા રોડ ઉપર પાણી ભરાયા છે. ખોદકામ સમયે પ્લમ્બરને સાથે રાખવો જોઈએ, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હાલ તો રોડ ઉપર ખોદેલા ખાડાઓમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે રોડ ઉપર આવેલા વેપારી પેઢીઓ, બેંકો તેમજ દવાખાનામાં જતા લોકો તેમજ સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ધંધા ઠપ થઈ ચૂક્યા છે. રોડની બીજી સાઈડ વાહનોની ભારે અવરજવરના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ જાય છે. તેમ છતાં પ્રાંતિજ ટ્રાફિક પોલીસ જાણે કે નિષ્ક્રિય બની ગઈ હોય તેમ લાગે છે. ગતિ ચાલે અને પૂર્ણ થાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા.
સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ.